કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે સરકારે બહાર પાડેલા ટેકાના ભાવથી મગફળી ખરીદી કરવામાં મુદ્દે ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ હોબાળો મચાવી દીધો છે। તો મગફળીની ખરીદી સરકારે બહાર પાડેલા 1356ના ટેકાના ભાવે ખરીદી કરવાની જીદ સાથે હોબાળો કરી હરાજી બંધ કરાવી દીધી છે। તો ખેડૂતોએ હરાજી ઠપ કરાવી યાર્ડના ગેટ પર પહોંચી રસ્તો બંધ કરી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો છે। પહેલી વાત તો એ કે જે ખેડૂત ભાઈઓની ડિમાન્ડ છે કે આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ, પણ એ કોઈ દિવસ શક્ય ના બને। ને તમારો બીજો પ્રશ્ન છે કે આપણા ભાવમાં બીજા યાર્ડના ભાવમાં શું અંતર છે? તો અમારો ભાવ એપ્લિકેશન ઉપર ને રોજે રોજ બધા પેપરોમાં આવે છે। આપણો ને બીજા યાર્ડોના ભાવમાં કોઈ જાતનો અંતર છે નહીં। ગીર સોમનાથમાં સૌથી વધારે આવક આપણા યાર્ડમાં અત્યારના થાય છે, એ પણ તમારા રેકોર્ડ અમારા એપ્લિકેશન ઉપર હોય છે ને પેપર ઉપર હોય છે। પણ બજાર જ ઉપરથી આ વર્ષે ડીમ ચાલે છે। ઓલ ઓવર ભારત દેશનો પ્રશ્ન છે ખેડૂતનો કે ભાઈ ભાવ બજાર ઓછી છે, તો એમાં આપણે સમજવું જોઈએ કે ભાઈ બજાર ભાવ આ છે નહીં। એ વાર્તાલાપ એટલે ખેડૂત ભાઈઓની ડિમાન્ડ એવી છે કે ભાઈ હરાજી આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ। એ શક્ય ન થાય એના માટે આપણે ટેકાના ભાવમાં નોંધણી કરીને ત્યાં આપવી જોઈએ। અહીંયા આપણે જે ભાવ બહાર પડે એ જેટલી જરૂર કદાચ આપણે હોય તો આપણે વેચવી જોઈએ, ન બાકી આપણે રાહ જોવી જોઈએ ટેકાના ભાવના ખરીદી। આપણે અત્યારના જોવા જઈએ તો માંડવી છે G20 છે જે એ 1100 થી આપણે 1215-20 સુધી જાય છે। પછી 32 નંબર આપણે જોઈએ તો 1040 થી લઈને આપણે 1100 સુધી જાય છે। સોયાબીનનો ભાવ આપણે 811 થી લઈને 855 સુધી જાય છે। મારે ખેડૂત ભાઈઓને એટલું જ કહેવાનું થાય છે કે તમને આપણી સંસ્થાઓ પર અમારા ઉપર ભરોસો રાખવો જોઈએ, કેમ કે અમે જો જે ભાવ છે બજાર ભાવ એમાં ઊભા રહીએ નહીં તો આપણે સંસ્થાને કંઈ કહી શકીએ, પણ આપણે બજાર ભાવની હારે ઊભીએ છીએ, બધા યાર્ડોના ભાવની હારે આપણે ઊભીએ છીએ, જે ખેડૂત ભાઈઓ બધા પેપરમાં જોવું જોઈએ।